કલાક અને મારું બોડી 75 kg હતું. તો મુકાઈ ગયું ને એટલે વધી ગયું છે. તમે મૂકતા નહીં. હવે ફરીથી હું ચાલુ કરું છું અને હું તુષારભાઈ જેમ બોડી છે એવું જ હતું પણ વધી ગયું. અમે બે સાથે જ ભણતા. અહીંયા એમ કહી શકાય કે બચપન છે, બચપન તક એટલે કે બાળકોથી માંડીને કોઈ વૃદ્ધ તો છે જ નહીં, બધા યુવાનો જ છે. એ જ અહીંયા યોગ કરવા આવે છે. એ યોગથી અહીંયા જે આયંગર સાહેબ યોગના પ્રણેતા ભારતમાં હતા, એમ 100 વર્ષના પણ એ જવાન હતા, એમ અહીંયા પણ એવા જ રહેશે, મને એવી આશા છે. પણ એક વાત કહેવા માંગુ છું કે ભારતમાં જે કંઈ છે ને એ આખી દુનિયામાં પ્રસરે છે, પણ ફરીને પાછું આવે છે ને ત્યારે આપણે સ્વીકારીએ છીએ. દાખલા તરીકે અમેરિકાએ છેલ્લા 5 વર્ષથી એની આર્મીમાં એક ફરજિયાત કરી દીધું કે આર્મીમાં એક સેશન રોજ યોગનો હોય છે. અમેરિકા જ્યારે સ્વીકારતું ને ત્યારે આપણે આખું વીચીને સ્વીકારી લેવાનું. શા માટે? કે અમેરિકા છે એવો દેશ છે કે દુનિયામાં શ્રેષ્ઠ વસ્તુ હોય કે શ્રેષ્ઠ વ્યક્તિ હોય, વૈજ્ઞાનિક હોય, સાયન્ટિસ્ટ હોય, એક્ટર હોય કે પ્રિયંકા ચોપરા હોય, એ બધા અમેરિકા પહોંચી જાય છે. કારણ કે અમેરિકામાં આજના જીવનનું પૃથ્વી પરનું સ્વર્ગ હોય તો એ અમેરિકા છે, અને બધું પોતાના બાય હુક ઓર કુક એ લઈ લે છે. તો અમેરિકાએ પોતાની આર્મીમાં જો યોગ દાખલ કર્યા હોય તો ભારતના લોકોએ, ભારતના દરેક વ્યક્તિએ યોગ કરવા જ જોઈએ. આ મારું માનવું છે અને આ તદ્દન મફત છે. અહીંયા જે સાગરભાઈ, ઈલાબેન કે બીજા મેડમ કે કોઈ સાહેબોએ શીખવાડ્યું છે, પોતાની પાસે જ્ઞાન છે એના કરતાં આપણે ઓછું બતાવે છે. પોતાની જ્ઞાનની વિદ્વત્તા બતાવતા નથી. એકદમ સરળ અને સહજતાથી આપણે સૌને યોગ શીખવાડે છે. એ જ આનંદની વાત છે. આ બધા લક્ષણો છે ને મહાન માણસોના છે. તેમને હું વંદન કરું છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.